આજે આપણો પહેલો દિવસ છે, બરોબર છે, અભ્યાસ માટે. અને હસતા રમતા જરૂર પડશે ઓનલાઈન. હસતા રમતા આપણે અભ્યાસ કરવાનો છે, બરોબર છે. કંઈ પણ ચિંતા કર્યા વિના એકદમ આનંદથી આપણે અભ્યાસ કરીશું. દર વખતે આપણો વર્ગ શરૂઆત થાય ને ત્યારે આપણે મંગલાચરણથી પ્રારંભ કરીશું, બરોબર છે. કોઈ પણ શુભ કાર્ય હોય ને તો એને શરૂઆત કરતા પહેલા આપણે મંગલ શ્લોકોથી આરંભ કરવાનો હોય. એવું જ સુંદર મજાનો આપણા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો મંગલાચરણ છે. એ મંગલાચરણ તમને હમણાં અહીંથી પુષ્ટિ પાઠાવલી પણ આપવામાં આવશે કે જેની અંદર મંગલાચરણ તમે જોઈ શકશો. તો આપણે બધા મંગલાચરણનો પાઠ કરીએ. જેને ન આવડતો હોય શ્લોક તો એ બરોબર ધ્યાન આપજો, અને જેને કંઠસ્થીકરણ હોય તો એ સાથે બોલજો. પછી આજે આપણે મંગલાચરણના શ્લોકો શીખીશું, બરોબર છે. તો પહેલા આપણે બધા સાથે પાઠ કરીએ. ચિંતા સંતાનહંકારો યત્પાદામૃતરે નવઃ શ્રીયાચાર્યાન પ્ರಣમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જન્તુ સર્વદુઃખાતિકો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः। नमामितगणेशेशे लीलाक्षीराब्धिशालिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भुजं
સડભી વિરાજતે યોષો પંચકાલદેવઃ. આ તો થયું મંગલાચરણ. એટલે આપણે આપણા વર્ગનો પ્રારંભ કર્યો. આપણે અભ્યાસ કરવા માટે જ્યારે પ્રવૃત્ત થયા તો એક સુંદર મજાનું કાર્ય આરંભ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણે મંગલાચરણના મંગલ શ્લોકોનો પાઠ કર્યો. પછી જેમ તમે બધા સ્કૂલે જઈ રહ્યા છો ને, તો સ્કૂલે જાઓ ત્યારે સૌપ્રથમ તમે શું કરો? ત્યાં જઈને પ્રાર્થના, પ્રેયર, પ્રાર્થના કરો ને. તો આપણા સંપ્રદાયની અંદર પણ આપણો જે આ બાલ વર્ગ છે એની સુંદર મજાની પ્રાર્થના જે તમને આપવામાં આવી છે. દર વખતે મંગલાચરણના શ્લોકોનો પાઠ કરી અને આ સુંદર મજાની પ્રાર્થના આપણે કરવાની છે. આજે હું ગૌરવું છું અને તમે બધા ગાશો. આપણે એક એક લીટી બે બે વાર ગાઈએ, જેથી કરીને બધાને આવડી જાય. પછી જ્યાં સુધી તમે લોકો શીખી રહ્યા છો ત્યાં સુધી અહીંથી હું એ કરાવતો રહીશ, અને જ્યારે તમને કોઈને આવડી જાય ત્યારે તમે સામેથી કહેજો કે આજે હું ગવડાવીશ, કે આજે હું ગવડાવીશ. બરોબર છે? આ સુંદર મજાની એક પ્રાર્થના છે કે જે અમારા દાદાએ રચના કરી છે. એમને બાળકો બહુ વહાલા હતા. અને બાળકો શા માટે વહાલા ન હોય? એટલે આપણે બધા અહીંયા એ અમારા તાજી મહારાજ એટલે દાદાજીની જે કવિતા છે એને આપણે આપણા બાલ વર્ગની પ્રાર્થનાના રૂપમાં દર વખતે લેશું. એક એક લીટી ગાઈશ, પછી તમે ગાજો બધા એક સાથે. બરોબર છે? પ્રભાતે સવેરા પથારી તજીલો, ભજીલો વ્રજાધીશ પદારવિંદો. 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 સદા સત્ય બોલો, સદાચાર પાડો, સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો. સદા સત્ય બોલો, સદાચાર પાડો, સ્વમાર્ગીય સિદ્ધાંત ઉતારો. સદા સત્ય બોલો, સદાચાર પાડો, સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે ઉતારો. સદા સત્ય બોલો, સદાચાર પાડો, સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે ઉતારો. ઘણો એક ચિત્તે નિશાળે જઈને, રમો સર્વ સાથે હળીને મળીને. ઘણો એક ચિત્તે નિશાળે જઈને, રમો સર્વ સાથે મળીને મળીને. ઘણો એક ચિત્તે નિશાળે જઈને, રમો સર્વ સાથે હળીને મળીને. ઘણો એક ચિત્તે નિશાળે જઈને, રમો સર્વ સાથે મળીને મળીને. નઠારા જનોને સદા દૂર રાખો, સ્વ
સિદ્ધાંત હૈયે ઉતારો. નઠારા જનોને સદા દૂર રાખો, સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે ઉતારો. નઠારાજનોને સદા દૂર રાખો, સ્વમાર્ગ સિદ્ધાંત હૈયે ઉતારો. નઠારા જનોને સદા દૂર રાખો, સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે ઉતારો. બનોમિષ્ટ ભાસી વિવેકાદિ શીખો, રહો સ્વચ્છ ઊંચા વિચારો ધરાવો. બનોમિષ્ટભાસી વિવેકાદિ શીખો, રહો સ્વચ્છ ઊંચા વિચારો ધરાવો. બનોમિષ્ટ ભાસી વિવેકાદિ શીખો, રહો સ્વચ્છ ઊંચા વિચારો ધરાવો. બનોમિષ્ટભાસી વિવેકાદિ શીખો, રહો સ્વચ્છ ઊંચા વિચારો ધરાવો. ન ઈર્ષા ન નિંદા ન જીતે ભરાવો, સ્વમાર્ગ સિદ્ધાંત હૈયે ઉતારો. ન ઈર્ષા ન નિંદા ન જીતે ભરાવો, સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે ઉતારો. ન ઈર્ષા ન નિંદા ન જીતે ભરાવો, સ્વમાર્ગ સિદ્ધાંત હૈયે ઉતારો. ન ઈર્ષા ન નિંદા ન જીતે ભરાવો, સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે ઉતારો. કરો દર્શનો કૃષ્ણના મંદિરોએ, કરો કીર્તનો કૃષ્ણના શુદ્ધ ભાવે. કરો દર્શનો કૃષ્ણના મંદિરોએ, કરો કીર્તનો કૃષ્ણના શુદ્ધ ભાવે. કરો દર્શનો કૃષ્ણના મંદિરોએ, કરો કીર્તનો કૃષ્ણના શુદ્ધ ભાવે. કરો દર્શનો કૃષ્ણના મંદિરોએ, કરો કીર્તનો કૃષ્ણના શુદ્ધ ભાવે. હસો ને હસાવો સદા મોજ માનો, સ્વમાર્ગ સિદ્ધાંત હૈયે ઉતારો. હસો ને હસાવો સદા મોજ માણો, સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે ઉતારો. હસો ને હસાવો સદા મોજ માનો, સ્વમાર્ગ સિદ્ધાંત હૈયે ઉતારો. હસો ને હસાવો સદા મોજ માણો, સ્વમાર્ગીય સિદ્ધાંત હૈયે ઉતારો. હૈ શાંત બેસો સભામાં જઈને, અને સાંભળો ભાષણો જ્ઞાન માટે. શાંત બેસો સભામાં જઈને, અને સાંભળો ભાષણો જ્ઞાન માટે. હૈ શાંત બેસો સભામાં જઈને, અને સાંભળો ભાષણો જ્ઞાન માટે. શાંત બેસો સભામાં જઈને, અને સાંભળો ભાષણો જ્ઞાન
उतारो। ग्रहो सद्गुणों ने सुविद्या पधारो, स्वमार्ग सिद्धांत हइये उतारो। ग्रहो सद्गुणों ने सुविद्या पधारो, स्वमार्ग सिद्धांत हइये उतारो। ग्रहो सद्गुणों ने सुविद्या पधारो, स्वमार्ग सिद्धांत हइये उतारो। न भूलो तमे छो कृपा मार्ग पंथी, कृपा पात्र थावा करो प्रेम भक्ति। न भूलो तमे छो कृपा मार्ग पंथी, कृपा पात्र थावा करो प्रेम भक्ति। न भूलो तमे छो कृपा मार्ग पंथी, कृपा पात्र थावा करो प्रेम भक्ति। न भूलो तमे छो कृपा मार्ग पंथी, कृपा पात्र थावा करो प्रेम भक्ति। बनी नम्र सौने सुसन्मान यापो, स्वमार्ग सिद्धांत हइये उतारो। बनी नम्र सौने सुसन्मान आपो, स्वमार्ग सिद्धांत हइये उतारो। बनी नम्र सौने सुसन्मान यापो, स्वमार्ग सिद्धांत हइये उतारो। बनी नम्र सौने सुसन्मान आपो, स्वमार्ग सिद्धांत हइये उतारो। हे नूर में विश्वरूपे, तमारा बधाना उरे ए विराजे। बधू विश्वहेनु रमे विश्वरूपे, तमारा बधाना उरे विराजे। बधू विश्वयेनूर में विश्वरूपे, तमारा बधाना उरे ए विराजे। बधू विश्वहेनु रमे विश्वरूपे, तमारा बधाना उरे विराजे। अतः कोई ने नजराए दुभाओ, स्वमार्ग सिद्धांत हइये उतारो। अतः कोई ने नजराए दुभावो, स्वमार्ग सिद्धांत हइये उतारो। अतः कोई ने नजराए दुभाओ, स्वमार्ग सिद्धांत हइये उतारो। अतः कोई ने नजराए दुभावो, स्वमार्ग सिद्धांत हइये उतारो। करी ब्रह्म संबंध निष्पाप थाओ, समर्पी पदार्थो पछी सर्व खाओ। ब्रह्म संबंध निष्पाप थाओ, समर्पी पदार्थो पछी सर्व खाओ। करी ब्रह्म संबंध निष्पाप थाओ, समर्पी पदार्थो पछी सर्व खाओ। करी ब्रह्म संबंध निष्पाप थाओ, समर्पी पदार्थो पछी सर्व खाओ। जनेता पिता नयाज्ञा उठापो, स्वमार्ग सिद्धांत हइये
ઉતારો. જનેતા પિતાની આજ્ઞા ઉતાપો સ્વમાની સિદ્ધાંત હૈયે ઉતારો. જનેતા પિતાની નયાજ્ઞા ઉથાપો સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે યુતારો. જનેતા પિતાની આજ્ઞા ઉતાપો સ્વમાન્ય સિદ્ધાંત હૈયે ઉતારો. સ્વમાર્ગ્ય સિદ્ધાંત હૈયે યુતારો. સ્વમાન્ય સિદ્ધાંત હૈયે ઉતારો. મજા આવી ને બધાને? કેટલું સરસ આમાં શીખવ્યું છે આપણને. ખાલી આ જ એક આપણે પ્રાર્થના કરી લઈએ ને તો આખો બાલ વર્ગ આપણો સફળ થઈ જાય. કેટલી સુંદર સુંદર વાતો આમાં એ કહી છે. આગળ આગળ આપણે આ બધી વાતોને સમજવાની છે. તો આજે પહેલો દિવસ છે. આ પ્રાર્થના આપણે લોકોએ ગાઈ. હવે પછી પહેલો દિવસ છે તો મને બધાના નામ નથી આવડતા. બધાના નામ તો મને આવડવા જોઈએ ને, તો હું તમને કંઈ કહી શકું, પૂછી શકું. ચાલો, કોણ શરૂઆત કરે છે? પહેલા અહીંથી જ શરૂઆત કરો. ઉભા થવાની જરૂર નથી. હા, સમર્થ નામ છે. ચાલો, સરસ. પછી પરિધિ. અચ્છા. પછી વિહાના. સરસ. પછી મન. મેઘ. હા, પછી દીપ. ભૂષણ. હા, ભૂષણ. નૈતિક. પછી માધવ. વાહ. શું? શું નામ છે? મિશ્રી. પછી શું નામ છે? રિધમ. આખો વર્ગ રિધમમાં આવી જશે તારા. તારું નામ પુષ્ટિ. જસ્વી. ઓળખો છો મને? આર્યા. દેવાંશી. બરોબર. સરસ. તો હવે બધાના મને નામ એક સાથે યાદ રહી ગયા. પછી હવે આડાવડા નામ કહું તો પણ હવે એવું ખોટું ના લગાડતા. પછી વખત જશે તો આપણે અહીંયા બાલ વર્ગના અલગ અલગ નામોથી આપણે બોલાવશું. બરોબર છે? તો હવે આગળ થોડુંક આપણે, આજે પહેલો દિવસ છે તો વાતોને સાંભળીએ, હસી રમીએ, એવું કરવું છે ને. અભ્યાસ તો કોણ કરે? વેકેશનનો સમય છે, આમાં થોડી ભણવાનું હોય, આમાં તો આનંદ કરવાનો હોય. ખરેખર આપણી આ પાઠશાળા છે એ આપણે હસતા રમતા ભાર વિનાનું ભણતર છે, કે એમાં કંઈ એવું આપણે ભાર લેવાની મગજ ઉપર આવશ્યકતા નથી. હવે પછી જેવી રીતના સૂચન આગળ થાય બધા સાંભળજો અને પછી આપણે એ અભ્યાસ પાછો શરૂઆત કરીશું. બાલ મિત્રો, પ્રથમ પદ આપણે બધાના હાથમાં છે ને, બાલ શિક્ષાનું. તો થોડીક એવી નાની એવી આપણે વાત પ્રશ્નોત્તરી જેવું કે કંઈક કરી લઈએ. તો પહેલા પદમાં ભાઈ શું કીધું છે? પહેલા લીટીમાં શું કીધું છે? સામાન્ય અવસ્થા. પ્રભાતે સવેરા એટલે હા, પ્રભાતે એટલે વહેલી સવારે. બાલ વૈષ્ણવને વહેલી સવારે પથારી તજી દેવી જોઈએ. વહેલું ઉઠવું જોઈએ એનો મતલબ. અને ઉઠીને શું કરવાનું આવે? વાહ ભાઈ વાહ. જો સરસ. ઉઠીને ચરણ કમળ હૃદયાધીશના પદારે બિંદુ ચરણ કમળનો આશ્રય લેવો જોઈએ, દંડવત કરવા જોઈએ. પછી શું કીધું? હા, વૈષ્ણવ સદા સત્ય બોલે. વ્યક્તિ બોલે કે ના બોલે, પણ વૈષ્ણવ જે છે ને એ હંમેશા સત્ય બોલે. સદાચાર પાળવો. જેટલી આચાર ક્રિયા આપણાથી પડાય એ પાડવી જોઈએ. અને સ્વમાર્ગી સિદ્ધાંત
જે મહાપ્રભુજીના સિદ્ધાંતો છે એ હૃદય ઉતારવા જોઈએ. આપણે પહેલા શ્લોકનો આ સામાન્ય અર્થ આપણે જોયો. દરેક દિવસે આપણે એક શ્લોકની સામાન્ય પરિભાષા જોશું. હવે આપણે આપણા 10 અવતાર ચિત્ર દ્વારા આપણે પ્રસ્તુત કરીએ. તમે બધા જોવો અને બોલાવો. ભગવાનના અવતારોમાંના કેટલાક અવતારો આપણે અહીંયા પ્રસ્તુત કર્યા છે ફોટોકોપીમાં. ખ્યાલ આવે એટલા માટે કે આ ભગવાનનો આ અવતાર પણ હતો. બરોબર છે? આ કયો અવતાર કહેવાય છે? ઇંગ્લિશ કુર્મા. કુર્મા એટલે શું? નીચે ચિત્ર છે, ઓળખો? મમ્માને તો આવડતું નથી. હા, તો વેરી બ્રાઇટ સ્ટુડન્ટ છે. જરી ઊંચું કરો લેવલ. હજી એક આનું આગળનું ચિત્ર છે. હા, મત્સ્ય એટલે બહુ નિરાતે આપણે ભણવાનું, આપણે આનંદથી કરવાનું, આમ ટેન્શન લેવાનું નથી કે ભણ કરવું. પણ આ અવતાર ભગવાનનો મત્સ્ય અવતાર કહેવાય. ત્યાર પછીનો અવતાર શું આવે છે? વરાહ અવતાર. વરાહ એટલે ક્યો કોક તો ક્યો બોલ બેટા. હે ભૂંડ. ભૂંડને વરાહ કયો? સુવર. સુવર બોલે. હા, સુવર બોલાય. એને સુવર આપણે બોલી છે. સુવરનો અવતાર ભગવાને લીધો હતો. ત્યાર પછીનો અવતાર નરસિંહ અવતારમાં શું કીધું? હા, જો બીજું કઈ કીધું? કોના માટે હિરણ્યકશ્યપને માર્યો હતો? પ્રહલાદ માટે. બોલો, કેટલા વિદ્યાર્થીઓ હોશિયાર છો તમે? અમને શીખવાડો છો ને? હે, સરસ. લ્યો, ત્યારબાદ આ અવતાર કયો છે? વામન અવતાર. વામન અવતાર એટલે ભગવાનનું કેવડું રૂપ હોય એને વામન કહેવાય? નાનું રૂપ ભગવાન, એને વામન અવતાર કહેવાય. એને ભગવાને વામન રૂપ લઈને શું કર્યું હતું? કોઈને ખ્યાલ છે? કાંઈક કર્યું હતું? હા, 3 ડગલા માપીને આખી સૃષ્ટિને માપી લીધી, પૃથ્વીને માપી લીધી. હતા નાના પણ કેવડા બની ગયા? વિશાળ બની ગયા. એ સ્વરૂપને વામન અવતાર કહેવામાં આવે છે. ત્યાર પછી રામ અવતાર, શ્રી રામ અવતાર છે. રામ અવતાર નો કોઈને ખ્યાલ છે? રાવણને મારવાનું કામ, પણ સારું કામ રામે કંઈક કર્યું છે ને? જેને મર્યાદાનું સ્થાપન કર્યું, જીવન કેવી રીતે જીવવું, હળી મળીને પોતાના પરિવારને એક સંગઠિત કરીને રાખવાનું કાર્ય રામચંદ્રજી અવતારમાં આપણને જોવા મળે છે. એટલે એક સારું કાર્ય છે. માતા પિતા ભાઈ બહેન સાથે મળી અને શાંતિથી ગ્રસ્તાશ્રમને નિભાવવો, એ રામા અવતારમાં આપણે જ્ઞાન પ્રાપ્ત થાય છે. ત્યાર પછીનું ચિત્ર શું છે? પરશુરામ કેવા હતા? હા, જો મારી જેવા થોડા વધારે ક્રોધિત હતા. ક્ષત્રિયોને ખાસ કરીને ભણવા માટેનો, કારણ કે ક્ષત્રિયો ત્યારે અહમી હતા. ભગવાનનો દરેક અવતાર કંઈક ને કંઈક મિશ માટે હોય છે. કોઈ રાક્ષસોને હણવા માટે હોય છે, કોઈ અહમીને અહમ ઉતારવા માટે. એવી રીતે પરશુરામજીનો અવતાર પણ એવી રીતે થયો. ત્યારબાદ આ અવતાર કયો કહેવાય? આમાં ચિત્રનું નામ નથી, તમે પસંદ કરી દો. શ્રી કૃષ્ણ અવતાર. આ ચિત્ર કયા સંદર્ભમાં આવેલું છે? આ દ્વારા કઈ વસ્તુ એવી પ્રગટ થઈ કે જે આજની તારીખે સદા માટે ગવાય છે? ગીતાજી. વાહ, સરસ સરસ. આગળ એ ચિત્ર છે. અવતાર ભગવાનનો બુદ્ધ અવતાર.
પછી હલકે ઉદાર એ હવે પછી એમનું પ્રાગટ્ય જે તે સમયે થશે એનો ઇતિહાસ આપણી પાસે નથી. સુંદર આપે 10 અવતારની જે લીલાઓ હતી પ્રભુની એ લીલાઓને અનુસંધાને જવાબ પણ આપણે બધાએ સુંદર સુંદર આપ્યો. આવી રીતે આપણે ગમ્મત સાથે જ્ઞાન લેવાનું છે. ભાર વગરનું આપણું આ સંપ્રદાય ભણતર છે. કાંઈ વાંધો નહીં, ભલે પડી ગયા. બેનને કે આપી દે, બાજુવાળા બેનને કે આપી દે, તું નહીં લઈ બોટલ આપી દે બેટા. એટલે 10 અવતારનો આપણે સામાન્ય પરિચય કયો. હવે ગમે ત્યારે આપણે જોઈએ ત્યારે આપણે ખ્યાલ આવવો જોઈએ કે આ અવતાર હતો, એનું કાર્ય આ હતું. હવે આપણે એક નાની એવી વાર્તાનો થોડો પરિચય લઈએ. ભગવાનની અનેક લીલાઓ છે. અનેક લીલાઓમાં ભગવાનની લીલાઓમાંથી અનેક લીલાઓમાંથી આપણે એકાદી બે લીલાનું આપણે સ્મરણ કરીએ. દમન શબ્દથી ભગવાનની 3 લીલા બનેલી છે. પાછળ દમન લખેલું હોય તો કોઈ કહેશો કે દમન લીલામાં 3 લીલા એવી છે જેની પાછળ દમન શબ્દ આવે છે. જેમ કે હું કહું, જો કોઈ બોલ્યું તો ખરો અહીંયા, નાગ દમન, દેવ દમન, ત્રીજી ઇન્દ્ર દમન. આમાં એ નથી હવે લીલા. ભગવાનની લીલાઓમાંની એક લીલા છે. એમાંની આજે આપણે દેવ દમન લીલા. પેલા તો લીલા શા માટે પ્રભુને કરવી પડી એનો થોડોક સારાંશ લઈ લઈએ. તો ઇન્દ્ર નો અહમ હતો. વ્રજ ઉપર એને કુશળધાર વરસાદ વરસાયો અને ભગવાને ગિરિરાજ ધારણ કર્યો. ઇન્દ્રનું માનનું ભંગ કર્યો અને ઇન્દ્ર પોતે ભગવાનને શરણે આવ્યો. એટલે ઇન્દ્રના માન ગર્વનું હરણ કર્યું. એટલે ઇન્દ્ર દમન એટલે હરણ કરવું, ગર્વને હરણ કરવું, દમન કરવું. એટલે ઇન્દ્ર દમન લીલા ભગવાને પ્રગટ કરી. પછી આપણે ચેપ્ટરમાં લઈશું દેવો, કામદેવ, પછી વિષ્ણુજી, બ્રહ્માજીને જે અહમ બધાને ગર્વ હતો એને દેવ દમન લીલા પ્રગટ કરી. અને નાગ દમન તો બધાને ખબર છે. જળ કમળ છાંડી જાને વાળા સ્વામી હમારો જાગશે. આવે છે ને તમારા અભ્યાસમાં? હવે નથી આવતું, અમારી વખતે આવતું. એટલે નાગ ને યમુનાજીના ગુનામાં નાગ એટલું બધું વિષ પ્રગટ કરતો હતો, એને નાખવા માટે ભગવાને નાગ દમન લીલા કરી. હવે આ 3 લીલામાંથી આપણે એક લીલાનો થોડો એવો અભ્યાસ કરીએ. એમાંની પ્રથમ છે દેવ દમન લીલા. જે દેવોએ કૃષ્ણ અવતારમાં પ્રભુએ દેવોનું દમન કર્યું એ જ સ્વરૂપ પાછું ભૂતલ ઉપર કેવી રીતે પ્રગટ થયું એનો આપણે થોડો ઇતિહાસ જાણીએ. સૌપ્રથમ ગિરિરાજ પર્વત ક્યાં આવેલો છે? કોઈ કહેશો? ગિરિરાજજી ક્યાં આવેલા છે? શબ્દ તો સારો છે ગિરિરાજજીનું. બ્રજમાં આવેલા છે ને કે છે. ગિરિરાજજી ક્યાં આવેલા છે? હા, એમ જવાબ દેવાનો. અને પ્રશ્ન પૂછું ને એનો. બ્રજમાં ગિરિરાજજી પર્વત છે. એ આને આવડે છે નાના નાના બચ્ચાને. હવે ગિરિરાજજી પર્વત ઉપર સૌપ્રથમ દેવ દમનનું પૂજાનું પ્રાગટ્ય થયું. આસપાસના ગિરિરાજજીના જે બ્રજવાસીઓ, બ્રજમાં તો બધા રહેતા હોય ને શું કહેવાય? બ્રજવાસી કહેવાય. બ્રજવાસી ગિરિરાજજી ઉપર ચડ્યા, જોયું તો કઈક દેખાણું એટલે કે કોઈ દેવનું અહીંયા પ્રાગટ્ય થયું એવું લાગે છે. બધા બ્રજવાસી ભેગા થયા. સામાન્ય રીતે બધામાંથી વૃદ્ધ જે જાણકાર જે બ્રજવાસી હોય એને પૂછ્યું કાંઈ કાંઈક થઈ રહ્યું છે, આવું તો ક્યારેય નહોતું બન્યું ને આજે આ શિલામાંથી કાંઈક નીકળી રહ્યું છે. ત્યારે એ બ્રજવાસી એટલું કીધું કે આ ભુજાનું પ્રાગટ્ય થયું કે પ્રભુની, ભગવાન શ્રી કૃષ્ણની ભુજા. કેવી ભુજા હતી? કઈ ભુજા હતી? કે અવતાર કાલમાં ભગવાને જે ગિરિરાજ ધારણ કર્યો હતો ને એ હસ્તની, એ ભુજા એટલે હાથ,
એ હસ્તની આજે આ દર્શન થઈ રહ્યા છે. એટલે સૌએ ત્યાં ચોખ્ખું કરી સારી રીતે પૂજન કર્યું અને ત્યાર પછી સૌ કંઈક પ્રાગટ્યો પણ આપ મેળે પ્રગટ થશે એવી ભાવથી બધાએ ત્યાં પૂજન કરીને આવતા રહ્યા. હવે સમય અનુસાર સંધુ પાંડે આંડિયોરમાં એક ગામ છે ગિરિરાજની તળેટીમાં. સંધુ પાંડેની ગાય એક હતી એવી કે રોજ એ ગિરિરાજી ઉપર દૂધ સ્રવિત કરી જાય. સવારે જાય સ્રવિત કરે, સાંજે આવે પાછી સ્રવિત કરી આવે. હવે એમ કરતા 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 દૂધ ગાયમાં ઓછું દેખાણું. એટલે કોઈ પણ માલિક હોય ને ગાયનું દૂધ ઓછું આવે એટલે ફરિયાદ તો કરે ને. ફરિયાદ કરી તો ગોવાળ કે ભાઈ મને કાંઈ ખ્યાલ નથી. ગ્વાલ કે એક કામ કરો, આપણે બધા સાથે જોઈએ. ગાય ક્યાંક અલગ પડી જાય છે બધા ગૌધનમાંથી, અલગ પડી અને ક્યાંક જતી રહે છે અને પાછી ટાઈમે આવી જાય છે આવા ઘરે આવવા ટાણે. આવા સમયમાં એ ગાય ગિરિરાજ પર્વત ઉપર જઈ અને દૂધ સ્રવી જતી. જ્યાં ક્યાં ભગવાનનું ભુજાનું પ્રાગટ્ય થયું ત્યાં. ત્યારે ભગવાનનું સંધુ પાંડે અને બધા વ્રજવાસીઓ એકત્રિત થયા અને ત્યાં જોયું. ત્યારે તેમાં એમને શ્રીનાથજી બાવાના દર્શન થયા અને કીધું કે તમે હવે રોજે મારા મુખાબેનનું પ્રાગટ્ય રોજે તમે અહીં આવીને મને દૂધ ભરી આરોગાવી જાજો. આ બધો ચમત્કાર કયો કે દર્શન કયો એ સંધુ પાંડેને તેના પરિવાર સાથેના જે વ્રજવાસીઓ હતા બધાને દર્શન થયા. ઘરે આવીને એમણે એમની દીકરીને અને એમની વહુ ભવાનીને પણ વાત કરીને નરોની દીકરી એમને વાત કરી કે ગિરિરાજી ઉપર આ